નમસ્કાર, હું છું મિલન ત્રિવેદી મુંબઈ સમાચારમાંથી અને અત્યારે અમારી સાથે છે રોહિત રાજપૂત, જે વિદ્યાર્થી યુનિયનના આગેવાન છે, સૌરાષ્ટ્રના કોંગ્રેસના પ્રવક્તા છે અને અગ્નિકાંડ મુદ્દે એમણે મુહિમ ઉપાડેલી અને શાળાઓ જે છે એના પુરાવા સહિત કલેક્ટરને રજૂઆત કરેલી અને પ્લાસ્ટિકના અને લોખંડના જે ડોમ છે અને જ્યાં ફાયરની સગવડતા નથી એવા પુરાવા સહિત વાત કરેલી અને 48 કલાકનું અલ્ટિમેટમ આપેલું. તો રોહિત, તમે સાથે જોડાઈ ગયા છો, તો નમસ્તે. મને એ જણાવો કે તમારી 48 કલાકની મુહિમ 48 કલાક તો પૂરી થઈ, તો હવે તમે શું કર્યું? સાહેબ, અમે વહીવટી તંત્રને પહેલા તો પુરાવા આપ્યા હતા કે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો છે, અગ્નિકાંડમાં જે નિર્દોષ વિદ્યાર્થીઓ કે ભૂલકાઓ હોમાયા છે એવું ભવિષ્યમાં ન થાય એટલે અમે શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે, એટલે સ્વાભાવિકપણે શૈક્ષણિક સંસ્થાઓના જે પુરાવા અમારા ધ્યાને આવ્યા હતા એ વહીવટી તંત્રને આપ્યા. ગઈકાલે પરમ દિવસે જ અમે કલેક્ટરને અને મ્યુનિસિપલ કમિશનરને પુરાવા આપ્યા અને અમને બાહેંધરી આપી હતી કે આમાં અમે ચોક્કસપણે કામ કરશું. ગઈકાલે લગભગ અંદાજે 20 જેટલી સ્કૂલો સીલ થઈ છે, આજે 34 જેટલી સ્કૂલો સીલ મારી છે. કહેવાનો મતલબ વહીવટી તંત્ર કામે તો લાગ્યું છે. હવે વાત રહી જે બિનકાયદેસર અનઅધિકૃત ડોમ હતા એમાં, આજે જ મારે જિલ્લા શિક્ષણ અધિકારી જોડે વાત થઈ છે. મને કીધું છે કે મોટાભાગની સ્કૂલોમાં અમે નોટિસ આપી દીધી છે ને મોટાભાગની લગભગ 50 જેટલી અંદાજે સ્કૂલો અમે સીલ મારી છે. તેમ છતાં જો ડોમ નહીં ઉતારવામાં આવ્યો તો અમને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમાંથી અમારી પાસે આખો અહેવાલ મંગાવ્યો છે કે રાજકોટની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ફાયર સેફટી હોય, અનઅધિકૃત ડોમ હોય અથવા તો ઇમ્પેક્ટ ફી ભરીને ડોમ હોય અને જર્જરિત બિલ્ડિંગ હોય, આ તમામ બાબતે રાજ્ય સરકારે તમામ જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી આ અંગેનો અહેવાલ મંગાવ્યો છે. અને મારે જિલ્લા શિક્ષણ અધિકારી એવું કીધું છે કે હજી મહાનગરપાલિકાની ટીમો હજી લગભગ 20% સ્કૂલોમાં ચેકિંગ થયું છે. હજી મોટાભાગનું ચેકિંગ આ અઠવાડિયામાં થશે. એટલે વહીવટી તંત્રને જો તમે સહકાર આપશો તો તમે હજી સ્કૂલમાં મહાનગરપાલિકાની ટીમ પહોંચી જ ન હોય ને એ પહેલા તમે માની લો કે ત્યાં કોઈ હલ્લાબોલ કરશો તો એનો મતલબ એવો થયો કે તમે અમને કામગીરીમાં વિક્ષેપ કરો. એટલે અમને અમારે શહેર કોંગ્રેસના આગેવાનો સાથે વાત થઈ છે કે સ્કૂલોમાં એકવાર ચેકિંગ લગભગ આ શનિ રવિ સુધીમાં પતી જવાનું છે. અચ્છા, મને એ જણાવો કે અંદાજે તમારી ગણતરીએ કેટલી સ્કૂલો રાજકોટમાં આવી હશે? લગભગ 70% સ્કૂલોમાં બિનકાયદેસર અનઅધિકૃત ડોમ હતા. એમાં માની લ્યો કે મોદી સ્કૂલ છે તો મોદી સ્કૂલે ઇમ્પેક્ટ ફી ભરી અને ફાયર એનઓસી લીધો છે. એનો મતલબ મહાનગરપાલિકાએ એને કાયદેસર ડોમ બનાવવાની મંજૂરી આપી છે. પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી એમાં છે ને બે રીતના આવે, રેગ્યુલર સ્ટ્રક્ચર અને ટેમ્પરરી સ્ટ્રક્ચર. એટલે અમારે આર્કિટેક્ટ જોડે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જે નિષ્ણાંત હોય એની સાથે વાત થઈ કે આવી રીતના એ લોકો મંજૂરી મહાનગરપાલિકા ઇમ્પેક્ટ ફી ભરીને આપે છે. પરંતુ મોટી વાત એ છે કે રાજ્ય સરકારે આ ફી ભરેલી હોય એને દૂર કરવા માટેની સૂચના આપી છે. પહેલા અહેવાલ મંગાવ્યો છે પ્રાથમિક. બરાબર. અને અમદાવાદની અંદર 8 સ્કૂલની અંદર માત્ર 8 સ્કૂલ. મોટી વાત એ છે કે અમદાવાદમાં માત્ર 8 જ સ્કૂલની અંદર આવા ડોમ હતા. રાજકોટમાં આપણે મોટા ભાગની સ્કૂલોમાં છે. અને મને ઘણા બધા શાળા સંચાલકોના એવા ફોન આવ્યા કે રોહિતભાઈ, અમે ઇમ્પેક્ટ ફી ભરેલી છે, ફાયર એનઓસી છે અને અમે 25-30 લાખનો આ ઉપરનો જે સેટ તૈયાર કર્યો તો અમે સ્વેચ્છાએ દૂર કરી નાખીએ. આજે મેં એના વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યા છે કે ઘણા સંચાલકો વિદ્યાર્થીની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોતે સ્વેચ્છાએ આ બધું દૂર કર્યું છે. તો આ સ્વેચ્છાએ સામેથી દૂર કર્યું છે. અને ગઈકાલે મિલનભાઈ, ગઈકાલે શાળા સંચાલક મંડળની આ અંગે મીટિંગ હતી. વિદ્યાર્થીઓની સુરક્ષાના બાબતમાં લઈને આપણા શાળા સંચાલકો સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ શું કરી શકે, અને બધા સંચાલકોએ એવી સહમતિ દર્શાવી કે આપણી પાસે કાયદેસર કે ન કાયદેસર હોય બધા ડોમ દૂર કરશું, ફાયર એનઓસી ન હોય તો એ લઈ લેશું, જર્જરિત બિલ્ડિંગ હોય તો આપણે સ્કૂલને સ્થળાંતર કરશું. આવી બધી બાબતોએ બહુ પોઝિટિવ રીતના અને સકારાત્મક ચર્ચા થઈ છે. અને મને એના શાળા સંચાલક મંડળના પ્રમુખ ડીવી મહેતાનો સામેથી ફોન આવ્યો હતો કે મને કે રોહિતભાઈ, આ બાબતે અમે મુહિમમાં તમારી સાથે છે. અને મેં એમને કીધું કે મારે કોઈ સ્કૂલ સાથે કોઈ વ્યક્તિગત વાંધો કે કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ વિદ્યાર્થીની સુરક્ષાની બાબત હોય એમાં કોઈ બાંધછોડ ન લાવી લેવાય. એટલે અમે 48 કલાકનો વહીવટી. રોહિતભાઈ, બીજી વસ્તુ કે સ્કૂલ વેન જેટલી છે જેમાં ગેરકાયદેસર સીએનજી ના બાટલાઓ ફિટ કરેલા હોય અને ઓવરક્રાઉડેડ હોય છે, એ પણ એક પ્રકારનો કહી શકાય. તો એ અંગે એને સિવાય કંઈ કરવાનું કે નહીં? હા, બહુ ગંભીર બાબત છે. મને 2-4 વાલીઓના ફોન આવ્યા છે. એટલે સંચાલકોને મેં ગઈકાલે એ ધ્યાન દોર્યું હતું. હવે માની લો કે અમુક સ્કૂલો પાસે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નથી, એટલે સ્કૂલો એવો આગ્રહ રાખે કે ભાઈ આપણે વાન ન રાખીએ અને આ સ્કૂલ એડજસ્ટ કરી દે અથવા તો વાલી પોતે કોઈ બસ કે એવું બંધાવી દે. મોટાભાગે સ્કૂલોએ જ વ્યવસ્થા કરવાની હોય. પરંતુ સ્કૂલો એવું કહે છે કે અમે વાલીઓને આવી રિક્વેસ્ટ કરીએ કે વાન કરતા તમે બસનું ઓલું રાખો તો એમને ભાડું પોસાતું નથી.
કારણ કે જે મિડલ ક્લાસ અને ગરીબ પરિવારનો વિદ્યાર્થી છે તેમને બસનું ભાડું શાળાઓ જો ઈ ઓલ્ટરનેટ કહે છે તો શાળાઓ એટલી મસ્ત મોટી ફી લેતા હોય ત્યારે એ ન કરી શકે કે ફીમાં થોડો ઘટાડો કરી અને અમારે આ મિલનભાઈ આ વિષય તો શાળા સંચાલકો સાથે ચર્ચા કરવાનો જ ન હોય. અમે આરટીઓ સાથે અને ટ્રાફિક ડીસીપી સાથે આગામી 2 દિવસની અંદર આ રજૂઆત કરવાના છે. હજી વેકેશન 13 જૂને ખોલવાનું છે. એ પહેલા અમે ડીસીપી સાહેબને અને આરટીઓ જે મેન વડા છે એમને આ અંગે રજૂઆત કરશું કે ભાઈ આ બહુ ગંભીર બાબત કહેવાય ને, વિદ્યાર્થીના જીવ ઉપર જોખમ છે. એટલે જે સીએનજી છે, સીએનજીમાં 2 રીતની ટાઈપ આવે. રાજ્ય સરકારમાંથી મંજૂરી વાળું લાયસન્સ વાળું સીએનજી હોય અને એક જે સાદું જે હલકી કક્ષાનું જે સીએનજી ની કીટ આવે કે જે વિદ્યાર્થી માટે જોખમી ગણાય. એટલે આરટીઓ ના નિષ્ણાંતોની સલાહ લઈ અને કઈ રીતના આગળ વધવું ને એ ઉપરાંત ઓવરક્રાઉડેડ જે છે ને એ પણ તમે ધ્યાન દોરજો. હા, મોટો પ્રશ્ન છે. અમે આ અંગે પેલા અમારું મેઇન મુખ્ય લક્ષ્ય ફાયર એનઓસી અને અનઅધિકૃત ડોમ હતા. આગામી સોમવારથી અમે આ બાબતે આરટીઓ બાબતમાં મુહિમ ચલાવવાના છે કે આરટીઓ ના અધિકારી અને ટ્રાફિક ડીસીપીને મળીએ. અત્યારે પોલીસ તપાસની અંદર અને સીટની રચનામાં વ્યસ્ત છે, એટલે અમે એને ડિસ્ટર્બ કરવા નથી માંગતા. પણ વેકેશન 13 જૂન ખુલશે એ પહેલા આ બાબત અમે ખૂબ જ ગંભીરતાથી લડત કરવાના છે. થેન્ક યુ રોહિતભાઈ, આભાર. અને પ્રજાના હિતમાં જે લડત લડો છો એ માટે મુંબઈ સમાચાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. જી મિલનભાઈ, થેન્ક યુ.